ભક્તો, પહેલા જ આપણે દર્શન કરીશું શ્રી ગોમતી સરોવરના. આ સરોવરનું સાચું નામ આમ તો ધારુ તળાવ છે, પણ સંવત 1875માં વડતાલ ગામના આગેવાનોએ મંદિર માટે શ્રીજી મહારાજને આ તળાવ કૃષ્ણાર્પણ કરેલું. અને પાછળથી જ્યારે દ્વારકાથી રણછોડરાયજી વડતાલ પધાર્યા ત્યારે તેની સેવામાં ગોમતીજી પણ સાથે આવ્યા. આની કથા આપણે આગળ વિસ્તારથી જોઈશું. અને આ બાજુ શ્રીજી મહારાજે શ્રી ગોમતીજીને વિનંતી કરી કે દેવી, તમે આ તળાવમાં બિરાજો અને ભક્તોના કષ્ટોને હરો. પછી શ્રીજી મહારાજે આ ધારુ તળાવને ઊંડું કરવા ભક્તોને આજ્ઞા કરી અને સંતો ભક્તોની સાથે પોતે પણ માટીના તગારા ઉપાડી અને સેવામાં લાગી ગયા. અને એકવાર તો એવું બન્યું કે પરસેવે રેબઝેબ અને શરીરે માટી ચોટેલી એ મૂર્તિના દર્શન આકાશ માર્ગે દેવતાઓએ કર્યા અને દેવોએ પુષ્પની વૃષ્ટિઓ કરી. અને દિવસે સંતો ભક્તો તળાવ ખોદે અને રાત્રે દેવતાઓ આવીને ખોદે. અને આ રીતે ફક્ત 4 જ દિવસની અંદર આ ધારુ તળાવ વિશાળ મોટું થઈ ગયું અને તમામ સંતો ભક્તોને આશ્ચર્ય થયું. અને પછી શ્રીજી મહારાજે 1882 ફાગણ વદ પડવો એટલે કે ધૂળેટીના દિવસે હજારો સંતો ભક્તોની સામે પાર્ષદ ભીમા ભગતને કહ્યું કે હાથમાં ત્રિકમ લો અને અહીંયા ઘા કરો. ભીમાભાઈએ ઘા કર્યો ત્યાં તો પાણીની ધારાઓ છૂટી નીકળી અને એ શુદ્ધ જળની ધારાઓ વચ્ચે એક દેવીના સૌને દર્શન થયા. અને ફરીથી તેજના બિંબ વચ્ચે જળધારામાં એ દેવી ફરીવાર અદૃશ્ય થયા. શ્રીજી મહારાજે જણાવ્યું કે એ સ્વયં ગોમતીજી અહીંયા પધાર્યા છે અને આજથી આ ધારુ તળાવ એ ગોમતી તળાવ તરીકે પ્રસિદ્ધ થશે. અને આમાં જે સ્નાન કરશે તેને દ્વારિકામાં જઈને જે પુણ્ય મળશે એ જ પુણ્ય અહીંયા મળશે. એવો અદ્ભુત મહિમા આ ગોમતીજીનો છે. ભક્તો, પછી તો શ્રીજી મહારાજ અસંખ્ય વાર આ ગોમતી તળાવની અંદર નાયા છે અને અનેક લીલાઓ કરી છે. તમે પણ જ્યારે વડતાલ આવો ત્યારે આ પ્રસાદીના તળાવમાં જરૂર સ્નાન કરજો. અને સ્નાન ના થઈ શકે તો માથે પાણી તો અવશ્ય ચડાવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જેમાં નાયા છે શ્રી મહારાજ, સાથે લઈ સહુ સંત સમાજ, માટે તીર્થ ગણાય છે તે જાણે મરમ હરિજન તે. ભક્તો, અત્યારે આપણે આવ્યા છીએ શ્રી ગોમતી સરોવરના એકદમ મધ્ય ભાગની અંદર. આ મધ્ય ભાગની અંદર ખૂબ જ સુંદર મોટી આ છત્રીના દર્શન થઈ રહ્યા છે. છત્રી સુધી પહોંચવા માટે સુંદર પુલ ઉપરથી આપણે અહીંયા સુધી પહોંચવું પડે છે. વડતાલ મંદિર દ્વારા અમુક વર્ષો પહેલા જ આ પુલની વ્યવસ્થા કરવામાં આવી. પણ એ પહેલા હાલ જે છત્રી છે એના જગ્યાએ એક બહુ મોટો ઓટો હતો અને જે ઓટો વર્ષો પુરાણો હતો. પણ ભગવાન શ્રીહરિના સમયની વાત કરીએ તો પહેલા આ ધારુ તળાવ હતું. એ ધારુ તળાવના મધ્યની અંદર એક્ઝેક્ટ વચ્ચોવચ એક કોઠીનું ઝાડ હતું. હવે આ કોઠીના ઝાડની આસપાસ થોડીક જગ્યા અને શ્રીજી મહારાજ ગોમતીના કાંઠાથી નાવા માટે અંદર પડતા અને અંદર સંતોની સાથે હરીફાઈ કરતા. આ વચ્ચેના ભાગ સુધી આવે, અહીંયા વિશ્રાંતિ કરે, અહીંયા આરામ કરે, કોઠીના ઝાડ નીચે મહારાજ બેસતા. ઘણીવાર સંતોને બોલાવતા અને કોઠીના ઝાડ નીચે તળાવના મધ્યમાં પણ મહારાજ ઘણીવાર સભાઓ કરતા. સંતો જો ભોજન લાવ્યા હોય તો મહારાજ સંતોના હાથે ભોજન પણ જમતા. એવું આ પરમ પ્રસાદીનું સ્થાન છે. ભક્તો, બીજી વાત કે આ કોઠીના ઝાડ ઉપર ચડી અને શ્રીજી મહારાજ કૂદકા મારી ધુબાકા મારી અને ઘણીવાર સ્નાન કર્યા છે. તો આ ગોમતીજીના મધ્યનું આ વચ્ચેનો ભાગ એ એકદમ પ્રસાદીનો ભાગ છે અને જ્યાં હાલ ખૂબ જ સુંદર મોટી પ્રસાદીની છત્રી બનાવવામાં આવી છે. તમે પણ જ્યારે વડતાલ આવો ત્યારે અવશ્ય આ છત્રીના દર્શન કરવા માટે પધારજો. જય સ્વામિનારાયણ. ભક્તો, ગોમતીજીના કાંઠા ઉપર સામેના કાંઠે આ નાનકડી એવી છત્રીના દર્શન થાય છે. પહેલાં શ્રીજી મહારાજના વખતની અંદર આ જગ્યાએ બહુ મોટું કદમનું વૃક્ષ હતું. મહારાજ ગોમતીજીએ સ્નાન કરવા માટે આવતા એટલે આ બાજુના કાંઠા પર બહુ ઓછા આવતા. પણ એકવાર સંતોના કહેવાથી શ્રીજી મહારાજે કૃષ્ણાવતાર વખતે જે લીલાઓ કરતા અને કદમના વૃક્ષ ઉપરથી ભગવાન કૂદકા મારીને સ્નાન કરતા એવી લીલાના દર્શન અહીંથી અનેક વાર ભગવાને કરાવ્યા છે. તો એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. તમે પણ જ્યારે પણ વડતાલ દર્શન કરવા માટે આવો ત્યારે ગોમતીજીના સામા કાંઠે આવેલું આ સુંદર મજાની પ્રસાદીની છત્રીના દર્શન અવશ્ય કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામી.